મીરાની બધા ગેતેથી જતા હતા ત્યાં મને હતી એટલે બીજે રસ્તે તમે જઈ જા બધા જઈ છે એના ઘરે ટાટા કહી દો બાય 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 ગાઈસ હેલો મારા વાલા મિત્રો તો કેમ છો બધા આપનું સ્વાગત છે કે મારા નવા અને ફ્રેશ બ્લોગમાં સૌથી પહેલાં જ કહી દઉં કે ઘણા દિવસે આપણો બ્લોગ નહોતા આવ્યો કારણ કે થોડાક મારે પર્સનલ ઇસ્યુ હતા એક્ઝામ ચાલુ હતી ને થોડુંક મારું મન પણ નહોતું બ્લોગ બનાવવાનું તો ઘણા દિવસથી બ્લોગ નહોતા આવતા પણ આજે એમ થયું કે હાલ આજે બ્લોગ બનાવી ને આજે એમાં જવાનું છે બહાર ફરવા ને કઈ જગ્યાએ જવાનું હોય જવું હોય તો બ્લોગમાં મહિના રહેજો ને મીરા ગઈ છે એના ઘરે એટલે કે મારા સાસરીએ એના પિયરમાં મીરા ગઈ છે 2-3 દિવસ ત્યાં રોકાવા તો એ પણ આવવાના છે બધા મારા સાસુ સસરા બધા આવવાના છે તો મીરા પણ એને ભેગી આવવાની છે તો આજે બધા જવાના છે બહાર ફરવા કઈ જગ્યાએ જવાના તમારે જવું હોય તો બ્લોગમાં બન્યા રહેજો ને આજે હું સવારમાં ઉઠી ગયો છું તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર તો ચાલો નાસ્તો થઈ ગયો મળી પડતો હું નાસ્તો કરી આવું હાલો મિત્રો જો હવે જમવાનું થઈ ગયું છે જમવામાં છે જો રોટલો મગનું શાક છાશ પાપડ મને તો બહુ જ ભૂખ લાગી છે તો હવે ચાલો જમી લઈ નકર ટાટું થઈ જાય ભાઈ બીજા બધા જમી લીધું હે હું એક જ બાકી છું એટલે જમી લે જલ્દી હાલો તો પપ્પાની બાઇકમાં દીધું પંચર વાઈ ગયા પંચર થયું પછી ફોન આવ્યો કે પંચર થઈ ગયું હોય કે હાલે નથી ગાડી કે પછી જો અમે બે ભાઈઓ બુલેટ લઈને જઈ છીએ તો તમે ભાઈ આવી ગયા છે એ બુલેટ લઈને અમે જઈ છીએ બે ભાઈઓ ને આગળ હકાઈ લઈશું આગળ બેસી ના ઉછવાનું ટીંગાઈ ગયું બેસી લઈશ ને હકાવી લઈ પછી ભાઈ ગવે ટ્યુબ ફાટી ગઈ તો એના એ બાઇકના ભાઈ ગવે તો હાલો હું શર્ટ બદલાવી લઉં પછી હાલો બાઇક લેવા જાય બુલેટમાં બેસી જાય આપણું પડ્યું છે ગાડી ચાલો મિત્રો તો આપણે ચાલુ કરી નાખી છે એટલે આપણે બુલેટની વાહ આવે છે ચાલો હવે ઘરે રહી ગયા કરતા જાય છે માથે ટાંકી ઉપર બેસી નાખો અટાડે હાલો મિત્રો તો ઘરે આવી ગયા છીએ ને આપણે બાઇક તો ગામમાં જ મૂકી દીધી કારણ કે આજે રવિવાર હતો તો ગામ આખું બંધ હતું તો પંચરવાળાની દુકાન હતા બપોરના કેટલા 3 વાગે તો લગભગ દુકાન બંધ હોય ખુલ્લી છે લગભગ બંધ થઈ ગઈ છે 3 વાગે જે બંધ હતી તે ગેરેજ આપણે જાણી રહ્યા ને ત્યાં બહાર મૂકીને આવતા રહ્યા છીએ તો હવે એ ખોલશે ત્યારે એ રિપેર કરી દે એ ભાઈને ખબર જ છે કે આપણી જ ગાડી છે આપણું નામ બોલે ભાઈ આપણે બધાય વર્તે ને જોઈ લ્યો બાઇકમાં કેવો લાગતો હતો ને હમણાં આવતો હતો ને બાઇકમાં તો હું વિચારતો આવતો હતો કે કંઈક એવું ચેલેન્જ કરી કે જેને કોઈ ના કર્યું હોય કે આપણે હે ને 24 કલાક આવી રીતે પંચર થઈ ગયેલ બાઇકમાં હે ને રહી 24 કલાક કેવું રહેશે 24 કલાક ખાલી હે ને નીચે ઉતરવાનું નહીં ખાલી એમાં બેઠું રહેવાનું ખાવું હોય ઊભી રાખીને ખાઈ લેવાનું બાકી એને ઉતારવાનું નહીં 24 કલાક તો કેવું રહેશે એ કમેન્ટ કરી દેજો ને આ વ્લોગમાં 1000 લાઈકો થઈ જાય તો આપણે 100% કરશું પછી આઈસ થાય મહિના દિવસ થાય વર્ષ દિવસ થાય જ્યારે પણ થશે 1000 લાઈક ત્યારે હાલો આપણે જવાનું છે કે બહાર મીરા નીચો ને એના ઘરેથી બધા નીકળી ગયા હે ને મારે જે નાવા ધોવાનું બાકી છે તો ચાલો નાહી ધોઈ લઈ પછી હવે બહાર ફરવા જાય મીરાને આવે પછી હાલો મિત્રો હું નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર મીરાની ડાયરેક્ટ આપણા ડેસ્ટિનેશન રહી ગયા છે કારણ કે એને મોડું થઈ ગયું એટલે આપણે ઘર નથી ભાઈ ડાયરેક્ટ એ ડેસ્ટિનેશનમાં રહી ગયા છે બધા મારા સાસુ સસરા બધા રહી ગયા છે ને હું તૈયાર થઈ ગયો છું ગૌતમભાઈ થાય છે તૈયાર તો એ તૈયાર થઈ જાય એટલે આપણે સીધા આપણા લોકેશન ઉપર જાય કઈ જગ્યાએ જવું તમારે જવું હોય તો બ્લોગમાં છેક સુધી બન્યા રહેજો મિત્રો તો અમે નીકળી ગયા છીએ ને મીરાની બધા ગેતેથી જતા હતા ત્યાં મને હતી એટલે બીજે રસ્તે તમે જઈ છીએ તમે એની વાઈટ જોઈ જા ભાઈ ફોટા બોટા પાડે છે ને અહીંયા ખાલી જગ્યાએ રસ્તે ઊભા છીએ એની વાઈટ જોઈ મારા હાઉન હારા ને બધા આવે પછી ભેગા જાય બધા આવે જો સાંજનું કેવું વ્યૂ આવે છે સનસેટ જો થાય છે
બેઠા મીરાન દુકાન પૂરી બધે બેઠા આગળ મારા સાસુમાં અને મારા સસરા માં નખાવે છે. તો હાલો હવે કઈ જગ્યાએ જવાનું એ રિવીલ કરી દઉં. આપણે જવાના છીએ ગધેથળ. ત્યાં પહેર્યું હતું ત્રણ વસ્તુ પહેર્યું હતું ત્યાં જાય ગઈ બધા. ચાલો હવે ત્યાં જઈને તમને બધું આપણે દેખાડું બ્લોગમાં બહીના રહેજો. હાલો મિત્રો, જો અમે પહોંચી ગયા છે ગધેથળ. આવી રીતનું બધું છે મંદિર. જાય પાછળ આ ગેટ છે ને પાછળ ગેટ આડો આવી ગયો ના બધા જઈ ઊભા હે. ચાલો હવે અંદર જાય આપણે પહેર્યું છે ત્યાં પ્રસાદી પછી લઈ ફરી. મિત્રો જો મંદિરે દર્શન થઈ ગયા, પ્રસાદી લેવાઈ ગઈ, બધા બેઠા છે લાઈનમાં, બધા બેઠા છે. હાલો કહી દો. હાલો બધા બેસીએ. મંદિરનો વ્યૂ જો. હાલો મિત્રો જો ફાઇનલી આપણે જઈએ છીએ ઘરે. ના બધા જો ખીરસરા નિવાસી જઈએ એના ઘરે. પપ્પા અહીંયા ઊભા છે. આપણે ઈકો જ આગળ ઊભી છે બુલેટ આવી રહ્યું. જા બધા જઈશે એના ઘરે. ટાટા કહી દો. બાય 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 ગાઈસ. બધા ઊભા છે અહીંયા. મેડમ ઊભા છે. આંખમાં લાઈટ આવે. બોલો ભાઈ આવો ઊભો છે. ફાઇનલી મિત્રો જો ઘરે પહોંચી ગયા છીએ ને જો બેઠો છું ને સાથે સાથે મીરા પણ ઘરે આવી ગઈ છે ને જ્યાં બધા હેલ આવે છે. અમે આવે છે, મીરાબાઈ આવે છે. જગ્યા હું ઈંડોળા બેઠો બેઠો હિચકો ખાઉં જો. મીરાબાઈ મિત્રો જો હવે ઘરે પહોંચી ગયા છે ને થઈ ગઈ છે રાત ને મને આવે છે બહુ જ નીંદર, કારણ કે બહુ જ થાકી ગયા છીએ. તો મીરા સૂઈ ગઈ છે ને મેળી પર બધા સૂઈ ગયા છે. તો ચાલો હવે હું પણ સૂઈ જાઉં ને અહીં આપણા બ્લોગને પણ પૂરો કરી નાખી. તો અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો ને બ્લોગને લાઈક કરજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો બ્લોગ ગમી હોય તો પાર્ટને શેર પણ કરજો. ઓલું ચેલેન્જનું ભૂલતા ને, ચેલેન્જ કરવું તમારે કરાવવું હોય મારા પાસેથી તો 1000 લાઈક કરી નાખજો. તો ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.